નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ 2023-24નો કરવામાં આવ્યો પ્રારંભ. નવાપુરા વિસ્તારમાં પાણીથી વંચિત રહેતા રહીશો દ્વારા તંત્ર સામે દર્શાવવામાં આવી નારાજગી. ચોરીના કેસમાં આરોપીનું નામ કાઢવા કોન્સ્ટેબલે માંગી લાંચ. ₹70,000ની લાંચ લેતા કોન્સ્ટેબલ વતી એસીબીના હાથે ઝડપાયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય રમત ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા રમતોત્સવ 2023-24નો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, અધ્યક્ષ મિનીશ પંડ્યાએ દીપ પ્રગટાવીને કરાવ્યો હતો. ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિદર્શન અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિની શાળાના 3000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય રમત ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રમત ઉત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક, ટી-શર્ટ્સ અને શૂઝ આપવામાં આવ્યા છે. આ રમત ઉત્સવમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ, રીલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગ નિદર્શન જેવી રમતો યોજાશે.
આજ રોજ વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 130 જેટલી શાળાઓના 3000 જેટલા બાળકોને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 3જી જાન્યુઆરી, 4થી જાન્યુઆરી અને 5મી જાન્યુઆરી એમ 3 દિવસ આ રમતોત્સવ ચાલનાર છે. ત્યારે હું શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા, તેમના સૌ સભ્યો અને સૌ શાળાના ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ. રમતનું જીવનમાં ખરેખર ખૂબ મહત્ત્વ હોય છે, જે બાળકને સારું અને ઉત્તમ સ્વાસ્થ્ય પણ અર્પણ કરે છે. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા ત્યારે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સમયે તેમના દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે આપણે જોઈએ છીએ કે આંતરરાષ્ટ્રીય લેવલે આપણા દેશના રમતવીરો એ ઝળહળતી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ત્યારે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને પણ એવી શુભકામનાઓ પાઠવું કે તેઓ આજે શાળા રમતોત્સવમાં ભાગ લઈ અને વીર બાળ પુરસ્કાર તથા વીર બાળ કન્યા અને વીર બાળ કુમાર પુરસ્કાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે અને આગળ જઈને નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ તેઓ રમતોત્સવ એટલે રમત દ્વારા કંઈક ખ્યાતિ પ્રાપ્ત કરે અને એ માટે જરૂર પડશે તો એ જે તે વિષયમાં જે બાળકને જે રમતમાં સારું પરફોર્મ કરી શકે છે એ માટે કોચ પ્રોવાઈડ કરી એમને પૂરેપૂરી ટ્રેનિંગને બધી વ્યવસ્થા મળે એની પણ અમે ચિંતા કરીશું, જેથી કરીને ભવિષ્યમાં નગર પ્રાથમિક સમિતિના બાળકો પણ આગળ નેશનલ લેવલ પર જઈ શકે એવી શુભેચ્છાઓ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે શાળા રમતોત્સવનો માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ કરેલો છે. શહેરના તમામ મહાનુભાવો, માનનીય સાંસદશ્રી, શહેરના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ, વડોદરા શહેરના ભાજપના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, તમામ ધારાસભ્યો, તમામ કાઉન્સિલરશ્રીઓ, સમિતિના તમામ સભ્યો બાળકોનો ઉત્સાહ વધારવા માટે જે રીતે આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે બાળકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ છે. હું તમામ નગરજનોનો, તમામ શાળાના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. નવાપુરા વિસ્તારમાં આવેલ વંદન ડુપ્લેક્સમાં રહીશો પાણીથી વંચિત રહેતા તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં ગંદુ પાણી આવવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે છેલ્લા 3 મહિનાથી નવાપુરા વિસ્તારમાં આવેલ વંદન ડુપ્લેક્સમાં 1 વર્ષથી પાણી જે પીવાનું મળી રહ્યું છે તે ગંદુ આવતા અને હવે તો તેમાં જીવડાવાળું પાણી આવી રહ્યું છે. ત્યારે આજરોજ સ્થાનિક કાઉન્સિલરને આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક કાઉન્સિલર પોતાના વિસ્તારમાં કેવી કામગીરી કરે છે. વંદન ડુપ્લેક્સ છે ને, हो गया 3-4 महीने से ऊपर हो गया, पानी खराब आ रहा है. पर ऑलरेडी 4 साल से हम परेशान हैं. पर बरसात के दिनों में स्पेशली बहुत गंदा पानी आता है, बाद में थोड़ा अच्छा आता है. पर अभी साल भर से બજેટ આખી છે ને એ તો એવી જ છે. पाणी 6 महिन्याची आवश्यक नाही. પહેલા એક નંબર પેલું કનેક્શન गंदा पानी आ रहा है, इतने कीड़े आ रहे हैं, कीड़े नीचे भी गंदा है. ये वंदन डुप्लेक्स है बिहार से नेमा के पास और पीछे ओके. और ये पानी ऑलरेडी साल भर से गंदा बहुत आ रहा है और ये अब ज़्यादा ही हो गया है कि कीड़े आने शुरू हो गए और स्मेल आती है पानी में बहुत ज़्यादा और पानी पीने की इच्छा नहीं होती, इतना गंदा पानी आ रहा है. कितने वक्त से आ रहा है? ऑलरेडी कीड़े वाला पानी तो 4-5 महीने से बरसात के समय से स्टार्ट हो गया है.
अभी भी कंटिन्यूस ही है, ऐसा नहीं है कि पानी चलो कि बरसात के दिनों में थोड़ा पानी और अपन सोच रहे, क्योंकि 4 साल से हम सफ़र हो रहे हैं इस चीज़ से, पर उसके बाद बंद हो जाता था। पर अब तो कंटिन्यूस गंदा पानी, आप पानी सिंपल सादा पानी भी देखोगे तो उसमें भी कुछ ना कुछ ऐसे ग्रेन्यूल्स जैसे तैरते ही रहते हैं गंदे। जी, आपने किसी जगह पे कंप्लेन या वगैरह ऐसा कुछ किया है? हमने बहुत बार कंप्लेंट राइटिंग में भी दी हुई है, सोसाइटी वालों ने भी ये किया हुआ है सब जगह। किसको कंप्लेन की? अब सोसाइटी वालों के जो थे, दिवाली पहले भी किया था, मैंने किया था आज के 1.5-2 महीने पहले किया था मैंने, ये भी बताती हूँ। तो भी निकल नहीं आया? नहीं आया, कुछ भी नहीं आया। ये उस समय मोदी आने वाले थे, इसलिए उस समय मोदी का वो था, तो उन्होंने बोला था अभी तो टाइम नहीं है, बाद में ये करते हैं, तो वो आया नहीं कुछ उधर से। फिर हमने सोचा कि बरसात के बाद अपने आप ये हो जाता है तो शायद प्रॉब्लम सॉल्व हो जाएगी, किया होगा इतने जगह से, आपके कंटिन्यूस चल रहा है कि गंदा पानी आ रहा है, तो शायद हमारा ही प्रॉब्लम सॉल्व हो जाएगा, पर अभी तक हुआ नहीं जी, आपकी है। डिमांड क्या है? पानी साफ होना चाहिए, और क्या आदमी क्या चाहते हैं, यही डिमांड है हमारा, पानी साफ चाहिए। એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકના કોન્સ્ટેબલ વતી લાંચ લેતા એક ઇસમ ઝડપાઈ ગયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ વતી 70,000ની લાંચ લેતા ભરત જયસ્વાલ એસીબીના હાથે ઝડપાયો છે. પોલીસ કોન્સ્ટેબલે ચોરીના કેસમાં આરોપીનું નામ કાઢવા લાંચ માંગી હતી. 2.5 લાખ રૂપિયાની માંગ હતી, ત્યારે લાંચ ફરિયાદીએ ₹1,80,000 મોબાઈલથી ટ્રાન્સફર કર્યા હતા. બાકીના 70,000 રૂપિયા લેવા જતા ભરત જયસ્વાલ એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયો હતો. આ સમગ્ર બનાવે જરોદ પોલીસ મથકનું કોન્સ્ટેબલ ફરાર છે, ત્યારે હાલ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાની માહિતી આપવા માટે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સંસ્કારી નગરી એવં કલા નગરી વડોદરાના આંગણે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી આચાર્ય પીઠ પર બિરાજમાન થઈને મધુર કંઠે સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત રસામૃતનો અલૌકિક મનોરથ સાકાર થવા જઈ રહ્યો છે. તારીખ 4 જાન્યુઆરી 2024થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન શહેરના કારેલીબાગ વિસ્તાર ખાતે આ દિવ્ય આયોજન સંપન્ન થશે. ભાવિકજનોની સુવિધા, નિઃશુલ્ક બસ વ્યવસ્થા, કથા સ્થળ સુધી ભાવિકજનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના શુભારંભ અવસરે તારીખ 4 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 કૃષ્ણ ભાવ 3 નાગેશ્વર સોસાયટી, નાગેશ્વર મંદિર સામે, હરની રોડ, વડોદરાથી શ્રીમદ ભાગવતજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર અને પોથીજી યજમાન પરિવારના સથવારે પારંપરિક રીતે ઢોલ, નગારા, બેન્ડ બાજા, ઘોડા, નૃત્ય મંડળી, ભજન મંડળી, વેશભૂષા રથ, ડંકા, નિશાન, ધ્વજા, પતાકા સહિત ભાવિકજનોના સથવારે શ્રી કૃષ્ણ પ્રભુના જયઘોષ સાથે વડોદરાના માર્ગો પર નીકળશે. કથા દરમિયાન તારીખ 6 જાન્યુઆરી 2024 શનિવારના રોજ કથા મંડપ ખાતે રાત્રે 8 કલાકે પૂજ્ય શ્રીના સાનિધ્યમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર નિધિ ધોળકિયા તથા ભક્તિ સંગીત સંધ્યાનો આનંદ સૌ ભાવિકોને ભક્તિ રસમાં રસ તરબોળ કરશે. ભાગવત કથામાં સંમલિત વિવિધ પારંપરિક રોચક વિષયો તેમજ પ્રસંગોના સથવારે અલૌકિક ઉત્સવો તેમજ મનોરથ ઝાંખી દર્શનનો લાભ સૌ શ્રોતાઓને પ્રાપ્ત થશે. ત્યારે કારેલીબાગ ખાતે આ ભવ્ય અને દિવ્ય આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ કાર્યને સાકાર કરવા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ સમિતિના સૌ સદસ્યો ઉત્સાહિત બનીને કથા શ્રવણ અર્થે પધારનાર સૌ શ્રોતાઓની સુવિધા તથા વ્યવસ્થાપન અર્થે સતત કાર્યરત છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી સંચાલિત ભાઈઓ વડોદરાના તત્વાવધાનમાં તારીખ 4 થી
10 તારીખ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે સૌ પ્રથમવાર ભાગવત સપ્તાહનું આયોજન છે. આ ભાગવત સપ્તાહના આયોજનની સંપૂર્ણ તડામારી તૈયારીઓ થઈ ચૂકી છે. આ ભાગવત સપ્તાહમાં વૈષ્ણવાચાર્ય જ્યારે આચાર્ય પીઠ પરથી કથાનું રસપાન કરાવશે અને કથાના રસપાન બાદ સર્વ વૈષ્ણવોને ભોજન પ્રસાદની પણ અહીંયા આગળ વ્યવસ્થા રાખવામાં આવી છે. દરેક વિસ્તારોમાંથી દરેક વૈષ્ણવ અહીંયા સુગમ અને સારી રીતે અહીંયા પહોંચી શકે તે માટે નિઃશુલ્ક બસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અત્યારે અહીંયા જે મંડપમાં 10 થી 15,000 માણસ વૈષ્ણવો લાભ લે એની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. કથાના દિવસોમાં તારીખ 5ના રોજ શ્રી હર્ષ સંઘવી સાહેબ આવવાના છે. તારીખ 5ના રોજ વૈષ્ણવાચાર્ય શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી ધ્રુમિલકુમાર મહારાજ શ્રી યોગેશ્વર મહોદય પણ શ્રી ગુસાઈજીનો જલેબી ઉત્સવનો અહીંયા આગળ ઉજવણી કરવાના છે. અને તારીખ 8ના રોજ કાવી કંબો સ્થિત શ્રી વિદ્યાનંદજી મહારાજ પણ કથામાં પધારવાના છે. અને બીજા બધા સંતોને પણ અમે આમંત્રણ પાઠવ્યું છે અને એમનું પણ અમને કન્ફર્મેશન મળશે એવી અમને આશા છે. લોકોને આ ભગવત સપ્તાહ દ્વારા સારા વિચાર અને જે યુથ અને પૂજ્ય જય શ્રી યુવા વૈષ્ણવાચાર્ય છે અને યુવાઓ સારી રીતે ધાર્મિક પ્રત્યે વળે એવી જય શ્રીની ઈચ્છા છે અને એ ઈચ્છાને લીધે સર્વ વૈષ્ણવો આનો લાભ લે. અને હવે લેશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિલોક્સ ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોસ્પિટલ તથા અટલાદરા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરોએ હાજર રહી માધવનગરના રહીશોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના ડોક્ટરો તથા સ્ત્રી રોગોના ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. સાથે જ નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી, જેમાં વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ન્યૂ યર ચાલુ થયું પછી બહારનું ખાધું હતું કશું બેટા? આજ રોજ અટલાદરા માધવનગર હુડાના મકાનો પર સિલોક્સ ઇન્ડિયા કંપની તરફથી એક જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળરોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત સાથે ઘણા બધા ડૉક્ટરોની ટીમ જનરલ મેડિકલ કેમ્પ માટે અત્યારે ઉપસ્થિત છે. નિઃશુલ્ક આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આમાં સહયોગી તરીકે વાઇટલ્સ હોસ્પિટલનો પૂરો સહયોગ છે. એનો સ્ટાફ પણ અહીંયા અત્રે ઉપસ્થિત છે. તેમજ અટલાદરા હેલ્થ સેન્ટરના તમામ ડૉક્ટરો અને એમનો સ્ટાફ અત્રે અહીંયા ઉપસ્થિત છે. સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કંપની દ્વારા જ્યાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું છે, એમાં ખૂબ જ મોટી સંખ્યામાં પેશન્ટો આવતા હોય છે અને એમની સારવાર મુજબ નિઃશુલ્ક એમને દવાઓ પણ આપવામાં આવતી હોય છે અને ખૂબ જ સુંદર આયોજન આ રીતે એક વિસ્તાર માટે કરવામાં આવ્યું છે. આપણે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં આપણે બાળકોની તપાસ કરીશું. કુપોષણ લગતા, વજન ના વધતા લાયક, એમનું બારે ઘડે બીમાર પડતા હોય એના માટે આપણે તપાસ કરીશું. લોહીની ઉણપ છે કે નહીં, કરમિયાની દવા લીધી છે કે નહીં, રસી ટાઈમ ટુ ટાઈમ લીધી છે કે નહીં, એના માટે આપણે આયોજન કર્યું છે, જેનાથી બાળકનું ભવિષ્ય સુધરશે.
રક્તની. સામાન્ય રીતે આપણે શરદી ખાંસી તાવ એમને થતા હોય વારે ગળે, વજન ના વધતું હોય તો એ પોસિબલ ખરું કે હૃદયની બીમારી હોઈ શકે છે. લાંબા સમયથી અગર ભૂખ ના લાગતી હોય તો એના માટે પેટ રિલેટેડ કોઈ તકલીફ હોઈ શકે છે. આ કેમ્પ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા CSR અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સ્ત્રી રોગના નિષ્ણાંત, બાળ રોગના નિષ્ણાંત અને જનરલ ફિઝિશિયન છે આપણે અહીંયા. નિઃશુલ્ક કેમ્પ છે અને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. ડૉક્ટરની 6 જણાની ડૉક્ટરની ટીમ છે અત્યારે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના જૈન ઉદ્યોગપતિ મુમુક્ષુ બાબુલાલજીની દીક્ષાની અનુમોદના અર્થે સિદ્ધચક્ર મહાપૂજન યોજાયું હતું. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અલકાપુરી જૈન સંઘના બાબુલાલજી બુરડ 21 ફેબ્રુઆરીએ રાજસ્થાનના સાંચોરમાં આચાર્ય શ્રેયાસ પ્રભુ મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરશે, જેમની અનુમોદના અર્થે આજે જૈનોમાં સૌથી મોટું ગણાતું સિદ્ધચક્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી આપતા મુમુક્ષ બાબુલાલજીના લઘુબંધુ વિજયભાઈ શાહે જણાવ્યું હતું, આ મહાપૂજન માટે મુંબઈથી ખાસ વિધિકાર પંકજભાઈ શાહ તથા વડોદરાના જૈન સંગીતકાર ઋષભ દોશી પધાર્યા હતા અને આ બંનેની જુગલબંધીએ ભગવાનના સુંદર સ્તવનોની રમઝટ બોલાવી હતી. દરમિયાનમાં તેમના પુત્ર વિમલભાઈ શાહે જણાવ્યું કે 28મી જાન્યુઆરીએ વડોદરાના રાજમાર્ગો ઉપર મુમુક્ષુ બાબુલાલજી બુરડના દીક્ષા પહેલા પરંપરાગત રીતે વર્ષીદાનનો વિશાળ વરઘોડો અલકાપુરી જૈન સંઘમાં નીકળશે તથા 21મી ફેબ્રુઆરીએ રાજસ્થાનના સાંચોર ખાતે આચાર્ય શ્રેયાસ પ્રભ મહારાજ સાહેબ પાસે દીક્ષા લેશે. આ માટે અલકાપુરી જૈન સંઘથી પણ મોટી સંખ્યામાં લોકો દીક્ષામાં જોડાશે તેમ વિમલ શાહે જણાવ્યું હતું. અમારા ઘરના વડીલ શ્રી બાબુભાઈ તારાચંદજી બુરડ દીક્ષા લેવા જઈ રહ્યા છે. એમની દીક્ષા મહાસુદ બારસ 21 ફેબ્રુઆરી 2024 સત્યપુર નગરે સાંચોરે રાખેલ છે. એમની દીક્ષા ઐતિહાસિક દીક્ષા પ્રદાતક 77 દીક્ષા પ્રદાતક શ્રી શ્રેયાસ પ્રભુ મહારાજ સાહેબના નિશ્રામાં થશે, એમના આશીષથી થશે અને એ 28 જાન્યુઆરીએ વર્ષીદાનનો વરઘોડો બરોડા સંઘે રાખેલો છે અને 15 ફેબ્રુઆરીએ મુંબઈથી સાંચોર તરફ દીક્ષાર્થી પ્રયાસ કરશે અને બરોડાથી પણ બધી વ્યવસ્થા દીક્ષામાં સાંચોર પધારવા માટે રાખેલ છે. તો આપ સૌને દીક્ષામાં પધારવા માટે ખૂબ ખૂબ આવેદન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેર અને જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. શહેરમાં જાણે સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેમ ખુશનુમા વાતાવરણની સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચડતો ગયો તેમ તેમ ધુમ્મસની અસર ઓછી થવા લાગી હતી. શહેરભરમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી બાજુ ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે.
ઘાટ ધુમ્મસને કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. તાજેતરમાં જ કમોસમી વરસાદને કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે. ત્યાં વધુ પડતા ધુમ્મસને કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. માવઠાના માર બાદ ધુમ્મસને કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે. અમે લઈએ છીએ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ હિટ એન્ડ રનના કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ કાયદો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. મુંબઈ, ઇન્દોર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે રાત્રે પોલો ગ્રાઉન્ડ પાસે મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો ભેગા થઈને સરકારના નિયમોનો વિરોધ કર્યો હતો, જેને કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. ટ્રક ચાલકોમાં કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા પણ ઓછી થઈ જશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા 3 સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા છે. આ વિધેયકોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બરે પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિમતથી પસાર કરાયા હતા, જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સાથે જ આ કાયદો પરત ખેંચવા માટે માંગ પણ કરવામાં આવી હતી. ત્યારે સરકારે ઝૂકવું પડ્યું છે. હાલ હિટ એન્ડ રનના નવા કાયદાનો હાલ અમલ નહીં કરવામાં આવે. ટ્રક ડ્રાઈવરોને કામ પર ચડી જવા માટે અપીલ કરવામાં આવી છે. અમારા એક ડ્રાઈવર ભાઈ છે, યુનિયન બન્યા હતા, તેમને આજે નોકરીથી કાઢવામાં આવ્યા છે. અમારી માંગ એક જ છે, તેમને નોકરી પાછા લો. ને બીજી માંગ એવી છે તો જે તમે આ 7 લાખ રૂપિયા જુર્માનો 10 સાલની સજા કહો છો તમે, બરાબર છે? એ એટલે ગાડી ઠોકાય તો ડ્રાઈવર ભાગી જાય ગાડી છોડીને, તેના માટે 10 સાલની સજા અને 7 લાખ રૂપિયા જુર્માનો અમારા માટે. પણ એ કયા કારણથી? તમે કહો છો ગાડી છોડીને ભાગવાનું નહીં, તો પબ્લિક મારશે તો તમે બચાવવા આવવાના છે? તમે લિખિતમાં આલો અને મીડિયા બોલાવો, લિખિતમાં આલો તો તમે ભાગો, ગાડી છોડીને ભાગી જશો તો બચવાના છે. અને ગાડી ઉપર રહેશો તો પબ્લિક મારશે તો બચાવ ઉપર અમારે લિખિતમાં જો તો ગાડી ઉપર અમે રહેશું. એમ્બ્યુલન્સ આવતા લગીને અમે રહેશું. અમે તૈયાર બધી ફાયદા કરશું. જે મરી ગયું હશે તો એને વાગ્યું હશે તો હાથ પાંગડું તૂટ્યું હશે, અમે બધી વાતે અમે ત્યાં ઊભા રહીશું. પણ તમે લિખિતમાં આલો તો પબ્લિક અમને હાથ નહીં લગાવો જોવે.
અમારે એક જ માંગ છે, બીજી કોઈ માંગ નહીં અમારી. હા, આજે પોલુગ્રામ આપણે પોલુગ્રામ કરે, આજે રાવણ જે થાય છે તઈ દફેરાન જે રાવણ બરે તઈ પોલુગ્રામમાં ભેગા થાય બધા ડ્રાઈવર. ડ્રાઇવિંગ લાઈન છોડી દેવાના, લાઇસન્સ તોડીને ફેંકી દેવાના. છેલ્લા મજૂરી કરશું પણ ડ્રાઇવિંગ લાઈન નહીં કરીએ અમે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.